નારદજીને કહ્યું કે માત્ર ભાગવતજીનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી સજ્જન માણસ, સારા માણસ, જેમાં જિંદગીમાં કોઈ પાપ કર્મ ન કર્યું હોય, હંમેશા ભગવાનનું ધ્યાન ધર્યું હોય, એવા વ્યક્તિનું જ કલ્યાણ થાય એવું નહીં. પણ જે કોઈ પણ ભાગવતજીનું જ્ઞાન પ્રાપ્ત કરે છે, પાપીમાં પાપી માણસ હોય, જીવનમાં કોઈ દિવસ પુણ્ય કર્મ જ ના કર્યું હોય, પાપો જ કર્યા હોય, પણ એવા પાપવાળા વ્યક્તિ પણ જ્યારે ભાગવતજીની શરણમાં આવશે તો એના બધા પાપ જે છે ને એ ધોવાઈ જશે, એ પવિત્ર થઈ જશે. એટલું ઉત્તમ આ ભાગવતજીનું જ્ઞાન છે. ક્રોધાગ્નિ દગ્ધા કુટિલાશ્યકામિનઃ સપ્તાહ યજ્ઞેન કલો પુનન્તિ તે. જે કોઈ ક્રોધી હોય, કામી હોય, એવા વ્યક્તિ પણ જો ભાગવતજીના શરણે આવે તો કળિયુગની અંદર પવિત્ર થઈ જાય. સત્યેન હીના પિતૃમાતૃ દૂષકા શ્રુસ્ત્રા કુલાસ્ય ધર્મ વર્જિતા. કે કળિયુગની અંદર જેને માતા અને પિતાનો દ્રોહ કર્યો છે, માતા પિતાનો દ્રોહ કર્યો છે, પોતાનો જે ધર્મ બતાવ્યો છે શાસ્ત્રની અંદર, એ શાસ્ત્રના ધર્મ વિરુદ્ધના જેને કાર્યો કર્યા, એવા વ્યક્તિ પણ જો ભાગવતજીના શરણે આવે તો એ પરમ પવિત્ર થઈ જાય. યેન દાંબિકા અપ્સરાણીનો હંસિકા સપ્તા યજ્ઞેન કલો પુનન્તિ તે. પોતાના માન, મદ અને અભિમાનની અંદર ન કરવાના કાર્યો કર્યા હોય, ઘણા બધાને પીડિત કર્યા હોય, દુઃખો આપ્યા હોય, એવા વ્યક્તિ પણ જો ભાગવતજીની શરણે આવે ને તો કળિયુગની અંદર પરમ પવિત્ર બને છે. કાયેન મનસા વાચા મનસેન્દ્રિયા. કાયા, મન અને વચનથી આ પાપના 3 દ્વારો છે. કોઈ પણ પાપ કરવાની ઈચ્છા થાય ને પહેલા પાપનો ઉદ્ભવ ક્યાં થાય? મનની અંદર થાય. પાપનો ઉદ્ભવ પહેલા મનમાં થાય. જે મનમાં પાપનો ઉદ્ભવ થયો હોય એ પાપ પછી ધીમે ધીમે આગળ ક્યાં આવે? વાણીમાં આવે. અને એ વાણીથી પણ આગળ એ પાપનો ઉદ્ભવ શરીરમાં આવે. જો તમારી મન શુદ્ધ રાખો અને મનની અંદર કોઈ ખોટો વિચાર ના રાખો તો તમારી વાણી હંમેશા શુદ્ધ જ રહેવાની. વાણીથી કોઈ દિવસ પાપ નહીં થાય. અને વાણી હંમેશા શુદ્ધ રહેશે, મન શુદ્ધ હશે, વાણી શુદ્ધ હશે તો પછી આ શરીરથી ક્યારેય તમારે પાપ થવાનું. જો મન અશુદ્ધ કર્યું તો વાણી અશુદ્ધ થવાની જ છે. અને વાણી અશુદ્ધ અને મન અશુદ્ધ થયું તો પછી આ શરીર એ કેવા કેવા પાપ કરે એની કોઈ કલ્પના રહેશે નહીં. એટલે અહીંયા સનત કુમારોએ કહ્યું, કાયેન વાચા મનસા પિપાતકમ નિત્યમ પ્રકૃવંતિ શઠા અઠેન યે પરહ સ્વપુષ્ટા માલિનામ દુરાશયા સપ્તાહ યજ્ઞેન કલો પુનન્તિ તે. કાયાથી, મનથી, વાણીથી અત્યાર સુધીમાં જેનાથી જે કોઈ પણ પાપ થઈ ગયા હોય, પણ આવા વ્યક્તિઓ પણ જ્યારે ભાગવતજીના શરણે આવે ને ત્યારે એનો ઉદ્ધાર થઈ જાય. આટલું અદ્ભુત શાસ્ત્ર જે છે ને એ ભાગવતજી છે.